ભરૂચમાં હોસ્પિટલની લિફ્ટમાં ગંભીર દુર્ઘટના, બીજા માળે લિફ્ટ અડકતા પરિવાર ફસાયો, બહાર કાઢતી વખતે 4 વર્ષીય બાળકને નીચે પટકાયો, તીર્થરાજ પરમારને માથાના ભાગે ગંભીર ઈજા. અંકલેશ્વરમાં ફૂડ વિભાગના મેગા ચેકિંગમાં નિયમોનું ઉલ્લંઘન બદલ અંકલેશ્વરમાં હાથ ધરાઈ કાર્યવાહી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી. વિવિધ હોટલોમાં કરાવાયું ચેકિંગ. 2 હોટલ સીલ કરાઈ, 48 કિલો અખાદ્ય ખોરાકનો નાશ. સૂર્યનગર ટરસાલી બાયપાસ પાસે બસના દરવાજામાં ગળું ફસાઈ જતા 7 વર્ષીય બાળકનું કરુણ મોત. શહેરના સૂર્યનગર ટરસાલી બાયપાસ નજીક ઊભેલી બસના દરવાજામાં ગળું ફસાતા માસૂમ બાળકે જીવ ગુમાવ્યો. હું પ્રસાદ લેવા જાઉં છું કહીને ઘરેથી નીકળેલા 7 વર્ષીય બાળકની ક્ષણભરમાં અંતિમ યાત્રા બની. ભાવનગર રાજ્યનો સૌથી ગરમ શહેર, 2 સિસ્ટમ સક્રિય હોવાથી 7 દિવસ હળવા વરસાદની આગાહી. અમદાવાદમાં ઝાપટા વરસી શકે. મેં મારી પત્નીનો વધ કર્યો. વિડીયો જૂનાગઢના લેબ ટેકનિશિયન પતિએ પત્નીને ગળું દબાવી પતાવી દીધી. વોટ્સએપમાં છેલ્લું સ્ટેટસ મૂકી વેરાવળ બાંદ્રા ટ્રેન નીચે ઝંપલાવ્યું. અમદાવાદ મેટ્રો કોર્ટ બહાર યુવાનનો જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ, દાઝી જતા સારવાર માટે ખસેડાયો. ભરણપોષણના કેસની તારીખમાં આવ્યો હતો. ભરૂચમાં મહિલાએ ડાકણ કહી હેરાનગતિનો આરોપ. 181 અભ્યમ ટીમે પાડોશી સાથે સમાધાન કરાવ્યું. અંકલેશ્વરમાં ઈશ્વરસિંહ પટેલના હસ્તે ₹6 કરોડના સિંચાઈ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત. જળસંપત્તિ મંત્રીએ કહ્યું, દક્ષિણ ગુજરાતના સિંચાઈના પાણી માટે સરકાર સતત પ્રયત્નશીલ. સુરતમાં ડીસીપી નકુમ સ્ટાઇલમાં પોલીસે માથાના વાળ ખેંચી યુવકને ફટકાર્યો. હાઈકોર્ટમાં થયેલી અરજી પાછી ખેંચવાના દાદાગીરીના 3 વિડીયો. બેકાબૂ બનેલી ખાખીને કોણ નાટશે? ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં કોલેજના ડીનને સો કોઝ નોટિસ. માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરે તેવી શક્યતા. ભાવનગરના નકલી દારૂ કાંડમાં સુરતનો યુવક ગંભીર. દારૂ પીને સુરત પરત આવ્યો અને તબિયત લથડી. 3 દિવસથી બેભાન. ભાજપ નેતાનો ફરી બફાટ. એડવોકેટ એસોના પ્રમુખને કૂતરા સાથે સરખાવ્યા. મુકેશ ગુજરાતીએ લખ્યું, પગ નીચે કચડી નાખીશ. યતીન ઓઝાનો જવાબ, હું તેના જેવો નિમ્ન નથી. હિન્દુ ડોક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું. માતાએ રડતા રડતા કહ્યું, મારી દીકરીને લવ જેહાદમાં ફસાવી બ્રેન વોશ કર્યું. એસઆઈટીની રચના કરવા પીએમને પત્ર. સુરત ગોદાદરા આસપાસ મંદિર પાસે રહેતી 26 વર્ષીય ગર્ભવતી મહિલા રાની રાકેશ માળીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. અરાર તારીખે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તબિયત લથડતા મહિલાને ઓક્સિજન માસ્ક લગાડવામાં આવ્યો હતો. કમનસીબે સારવાર દરમિયાન જ માતા અને ગર્ભમાં રહેતા બાળકનું બંનેનું મોત નીપજ્યું. સોના ચાંદીના ભાવમાં આજે ઉછાળો. ચાંદીમાં 1 કી ઝાટકે ₹9,200નો વધારો અને સોનું ₹3,500 મોંઘું થયું. આ વર્ષે રેટ 1.70 લાખ સુધી થઈ શકે છે. સુરતના રેગિંગ કાંડમાં મુદ્દે ડોક્ટર સુમૈયા મુલ્લા સસ્પેન્ડ. કોલેજમાં માઇક્રોબાયોલોજીના વિભાગના વડા હતા ડોક્ટર સુમૈયા મુલ્લા સસ્પેન્ડ. દરમિયાન ડોક્ટર સુમૈયા મુલ્લાને ચૂકવાશે નિર્વાહ ભથ્થું. રેગિંગ રોકી ન શકતા ડોક્ટર સુમૈયા મુલ્લાને કરાયા સસ્પેન્ડ. અમરેલી ધારી રાઉન્ડ વિસ્તારમાં આવતા સરસિયા રેન્જના છટડિયા બીટ વિસ્તારમાં સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો. તાપીમાં ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર, તંત્ર સતર્ક. પાટણના ચાકસમામાં વિદેશી દારૂ વેચાણ ઝડપાયું. 1 ઝડપાયો. મહેસાણાના ભાસળિયા પાસે આવેલી ફાર્મા કંપનીમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ. રાત્રિના સમયે કંપનીની લિફ્ટમાં ફસાઈ જતા 32 વર્ષીય અમરજીત ઠાકોરનું કરુણ મોત. દિલ્હીમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા અનેક સ્થળોએ પાણી ભરાયા છે. એરપોર્ટ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી કેજરીવાલ સત્યેન્દ્ર જૈનને પત્ર લખ્યો. 3 વધુ કૌભાંડના પર્દાફાશ કરવાની ધમકી આપી. એએપીએ કૌભાંડનો ઓલવેઝ પાર્ટી ગણાવી. રાહુલ બલિયા સરકારે બેકફૂટ પર આપણે આક્રમણ રહેવું જોઈએ. એકતા આપણી પાર્ટીની તાકાત છે. ટીએમસીને જુઓ કેવી રીતે વિખરાઈ ગઈ.
3 દિવસમાં બદલો. દિલ્હીમાં પાક હાઈ કમિશનરની બહાર બુલડોઝર ચાલ્યું. ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા. ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહાર કાર્યવાહી થઈ હતી. બાળકના પિતા કોણ? વૈવાહિક વિવાદમાં DNA ટેસ્ટ કરાવવો ખોટો નથી. સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો. વડોદરા ભરેલી સામૂહિક દુષ્કર્મ કેસ તમામ 5 આરોપીઓ દોષી જાહેર. 25મી ઓગસ્ટે સંભળાવાશે સજા. તાંગ વેચી રાતોરાત કરોડપતિ બનવાની લાલચના ચક્કરમાં મિત્રની કરપીટ હત્યા. વિડીયો કોલ પર કરી સર્જરી. રાજકોટના નિયમોના ધજાગરા. પરવાનગી વિના મેળો શરૂ થતા હોબાળો. રાઇટ્સની સુરક્ષા સામે સવાલ. વાગડા કદોદરા નજીક સુપરફોર્મ કંપની સામે ખેડૂતોનો રોષ. ખેતરમાં પાણી ભરાતા 5 વર્ષની ખેતી મુશ્કેલ. તાંત્રિકે યુવતી પાસેથી 1 લાખ રૂપિયા પડાવ્યા. તાંત્રિક મોડલિંગ કરતી યુવતીને ચૂડેલ છૂટી કરી દઈશ, તે તારી ઉપર સવાર થઈ જશે તેવી ધમકી આપતો ઘરે જઈને પાઠ કર્યા, મળવા અને રૂપિયા આપવા. રોનાલ્ડોએ જોર્જિનાને હીરાથી મઢી દીધી. ₹718 કરોડના દાગીના પહેરી 5 બાળકોની હાજરીમાં સાદાઈથી લગ્ન કર્યા. જે સ્ટોરમાં નોકરી કરતી તેના જ કપડાં પહેર્યા. સુનીતાએ તમાશો કરીને પરિવારની આબરૂ કાઢી. પતિ પત્નીના વિવાદ વચ્ચે ગોવિંદાનો મેનેજર ભડક્યો. છૂટાછેડાનો કેસ પાછો જ ખેંચવો હતો તો કોર્ટમાં કેમ ગયા? કાલા હિરણ વિવાદમાં નવો વળાંક. ટીઝર હટાવવાના હાઈકોર્ટના નિર્ણયને મેકર્સે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. સલમાનની અરજી બાદ કોર્ટે આદેશ આપ્યો હતો. મારી દીકરીને જાણી જોઈને ટાર્ગેટ કરાઈ. સોનાક્ષી સિન્હાની ટ્રોલિંગ પર ભડક્યા શત્રુઘ્ન સિન્હા. બીજેપી IT સેલ પર લગાવ્યા આરોપ. આવારાપન 2એ બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ. સોમવારે ઇમરાન હાશમીની ફિલ્મે કરી કરોડોની કમાઈ. માત્ર 4 દિવસમાં ₹100 કરોડનો આંકડો વટાવ્યો. બિગ બોસ 20માં ભારતીય ક્રિકેટરની પત્નીની એન્ટ્રી. 7 કન્ફર્મ નામોમાં સામેલ. દીકરો પિતાની લાશ સામે એક ધારું જોતો રહ્યો. ભાવનગરમાં લટકાંત યુવકનો ભોગ લીધો. ભાઈએ કહ્યું મંદિરે દર્શન કરી સૂઈ ગયો. બીજા દિવસે આંખે દેખાતું બંધ થયું. લખનૌમાં ગોળી મારીને બેંક ઓફિસરની પત્નીની હત્યા. ઘરે જઈને બહેનની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી. પત્ની ICICIમાં અને પતિ SBIમાં નોકરી કરતો હતો. છૂટાછેડાનો કેસ ચાલતો હતો. યુપીના રાજ્યપાલ પદેથી આનંદીબેન પટેલના રાજીનામાની વાતો માત્ર અફવા. રક્ષાબંધન ઉજવવા 1 સપ્તાહની રજા પર અમદાવાદ આવ્યા. વડોદરા મકરપુરા ચણતર વખતે બીજા માળેથી પટકાતા યુવકનું મોત. પરિવારે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાવી.